चिंता અને ટેન્શન આખા દેશનું વધી રહ્યું છે અને દેશની સાથે સાથે દુનિયાનું પણ વધી રહ્યું છે, કારણ કે કોરોનાના કેસીસ વધી રહ્યા છે અને એવી આગાહી કરવામાં આવી છે કે મે મહિના પછી 20,000થી વધારે દૈનિક કેસ આવી શકે છે, એવી આગાહી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પણ એક્શનમાં આવી છે અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા આજે બેઠકનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો। રાજ્યોના આરોગ્ય મંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી। ત્યારબાદ શું કહ્યું કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ એ જોઈએ। કેન્દ્રીય આરોગ્ય મંત્રી દ્વારા મનસુખ માંડવિયા દ્વારા તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરવામાં આવી। આરોગ્ય મંત્રીઓ સાથે બેઠક કરીને પરિસ્થિતિનો તાગ પણ મેળવવામાં આવ્યો કે ક્યાં કેવી તૈયારીઓ છે અને કોરોના સામે લડવા માટે રાજ્યો કેટલા તૈયાર છે। અને સાથે જ આ બેઠકમાં બીજી શું ચર્ચાઓ કરવામાં આવી, રાજ્યોને શું સૂચનાઓ, કેવી એડવાઇઝરી જાહેર કરવામાં આવી, અજય યાદવ પાસેથી જાણીએ। અજય, निश्चित तौर पर पूरे देश में कोरोना ने एक बार फिर रफ्तार पकड़ी है। पिछले 2 दिनों से 5,000 से ज़्यादा केस दर्ज किए गए हैं। पिछले साल सितंबर से अगर तुलना करें तो पहली बार है कि 5,000 से ज़्यादा केस दर्ज किए गए हैं। लगातार कोरोना के जो मामले हैं उसमें बढ़ोतरी को देखते हुए आज केंद्रीय स्वास्थ्य मंत्री की तरफ से राज्यों के स्वास्थ्य मंत्रियों के साथ बैठक हुई और खास करके इस बैठक में फैसला लिया गया कि जो कोरोना की टेस्टिंग है और जीनोम सिक्वेंसिंग है उसको बढ़ाया जाए, ताकि जिस तरह की कोरोना नया नया म्यूटेट होकर के नए नए फॉर्म में आ रहा है उसके खिलाफ लड़ाई को तेज किया जा सके। लेकिन इसके साथ इस मीटिंग में यह भी फैसला लिया गया कि हमारे जो अस्पताल हैं इस लड़ाई में कितने तैयार हैं, इसको जांचने के लिए 10 और 11 अप्रैल को पूरे देश भर के अस्पतालों में जहां पे कोरोना का इलाज होता है वहां पर मॉक ड्रिल की जाएगी, ताकि ये पता लगाया जा सके कि क्या कमियां हैं जिसको दूर करने के समय से रहते दूर करने की जरूरत है। लेकिन इसी के साथ साथ राज्य सरकारों को भी निर्देश दिया गया कि उनके यहाँ किस तरह की रिक्वायरमेंट है और खास तरह का किस तरह का इंफ्रास्ट्रक्चर है उसको जांचने के लिए पहले से ही राज्यों के स्वास्थ्य मंत्री अपने अपने राज्य में समीक्षा बैठक करें और खास करके जो रिपोर्ट है उसको केंद्र सरकार को भेजें। लेकिन इसी के साथ साथ ये भी कहा गया है कि अनावश्यक तनाव में रहने की ज़रूरत नहीं है और अफवाह फैलाने की ज़रूरत नहीं है, बल्कि ज़्यादा से ज़्यादा अवेयरनेस फैलाया जाए ताकि लोगों को इसके खिलाफ पैनिक न हो और ख़ास करके जो कोविड प्रोटोकॉल है या कोविड नियमों का पालन है उसका करते हुए लोग नजर आएँ। तो फिलहाल ये बैठक करीब 2 घंटे तक चली, लेकिन ये माना जा रहा है कि आने वाले समय में जो कोरोना के जो केस हैं वो बढ़ेंगे, उसको ध्यान में रखते हुए अस्पताल पहले से ही तैयार रहें। बिल्कुल, એટલે કોરોનાના કેસ વધવાની આગાહી કરવામાં આવી છે। તમને થશે કે આવું તો ત્રીજી લહેર આવી ત્યારે પણ કહેવામાં આવતું હતું, આ મીડિયાવાળા કેમ આટલું બધું બોલે છે, પણ અમારી ફરજ છે આપને સતર્ક કરવાની, કારણ કે બીજી લહેર તમે આપણે બધાએ ભોગવી છે। કદાચ કોઈ બાકી નથી રહ્યું, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણે ઘણું બધું ખોયું છે અને એના જ માટે સાવચેત કરી રહ્યા છે અને એના જ માટે કેન્દ્ર સરકાર પણ આટલી સતર્ક બની છે અને સાથે જ રાજ્ય સરકાર પણ સતર્ક હોવાનો દાવો કરી રહી છે। શું કહેવું છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલનું, હવે એ જોઈએ। કોવિડની અંદર XBB 1.6નો ફેલાવો વધારે છે, એના કારણે કોમોર્બિડ દર્દી અને સિનિયર સિટીઝન દર્દીઓ ઉપર વિશેષ ધ્યાન આપવું એવી એક મહત્વની સૂચના। કોઈ પણ ઘરની અંદર સિનિયર સિટીઝન અથવા તો નાના મોટા દર્દો સાથે ઉંમરલાયક માણસો હોય અને એમાં લક્ષણો જોવા મળે તો તાત્કાલિક એનો ટેસ્ટ કરાવી અને તરત જ ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દેવી જોઈએ। કિડનીનું હોય, હાર્ટનું હોય કે કોઈ બીજા પ્રકારના કોમોર્બિડ દર્દીઓ માટે આ કદાચ ખતરો ના બની જાય એ માટે એક વિશેષ કાળજી અને વિશેષ ડ્રાઈવ પણ કરવાનું અને સાથે સાથે ગુજરાતમાં તો જે આપણું ટેસ્ટ ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ સુધી એની વ્યવસ્થાઓ પૂરી કરી લીધી છે। આ 10મી અને 11મી તારીખે ફરીથી એક વખત દરેક હોસ્પિટલમાં જ્યાં કોવિડની સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરાવી છે અને કરી છે ત્યાં તમામ જગ્યાએ ફરીથી મોક ડ્રિલ કરી અને વ્યવસ્થાઓ સુપેરે તૈયાર છે કે કેમ એની પણ આપણે ચિંતા કરી લઈએ છીએ। એટલે સરકારનો દાવો છે, કૃષિ આરોગ્ય મંત્રીનો દાવો છે કે ભાઈ બધે જ મોક ડ્રિલ પણ કરવામાં આવી છે, વ્યવસ્થાઓ એકદમ સુચારુ રીતે કામ કરે છે કે નહીં એ પણ જોવામાં આવ્યું છે અને બધી જ તૈયારીઓ અમે કરી દીધી છે। પણ કોરોના સામે લડવા માટે એક સૌથી મોટું કોઈ હથિયાર હોય તો એ છે માત્ર અને માત્ર વેક્સિન। અને એ વેક્સિનનું શું, જ્યારે આરોગ્ય મંત્રીને આ શબ્દો પૂછવામાં આવ્યા, આ વિશે પૂછવામાં આવ્યું, કારણ કે રાજ્યમાં વેક્સિન તો છે નહીં, હથિયાર છે નહીં કોરોના સામે લડવા માટેનું, ત્રીજો ડોઝ ઘણા બધાને બાકી છે। આવી સ્થિતિમાં શું, તો શું જવાબ મળ્યો, હવે જુઓ। વેક્સિન માટે
જ્યારે આપણે પ્રિકોશન ડોઝ આપવાનો હતો, વેક્સિન આપણી પાસે હતી, આપણે આપી પણ ખરી. અને હવે નવી માગ જે ઊભી થઈ છે એ પ્રમાણે કેન્દ્ર સરકારે આપણને હૈયાધારણ આપી છે. ઝડપથી આ બાબતમાં એ આપણને વેક્સિન મુહૈયા કરાવવામાં આવશે. એટલે થોડુંક થોથવાઈ ગયા ને આરોગ્ય મંત્રી વેક્સિન વિશેની વાત કરતા કરતા, કારણ કે પેલું મોસાળમાં જમણવાર માં પીરસનાર છતાં પણ રાજ્યની જોડી ખાલી ને ખાલી વેક્સિનની માંગ કરી છે, આવશે જરૂરિયાત પ્રમાણે મોકલશે, આ તે વગેરે શેની વાતો થાય છે, થશે આવશે, પણ હાલ તો તળિયા જાટક છે, વેક્સિન ખાલી છે એ હકીકત છે. કેન્દ્રમાંથી ક્યારે આવે છે જથ્થો એ જોવાનું છે, કારણ કે કોરોના સામે લડવાનું મોટામાં મોટું આ હથિયાર છે અને અત્યારે હથિયાર વગર લાકડાની તલવારથી લડવા નીકળ્યા છીએ આપણે કોરોના સામે, એ પણ હકીકત છે. પણ ખેર, બીજા દાવા પણ આવા કરવામાં આવે છે રાજ્યની અંદર કે ભાઈ વ્યાજખોરોને નાથી લીધા છે, લોક દરબાર ભરવામાં આવે છે, કોઈ વ્યાજખોરની તાકાત નથી કે હવે ક્યાંય કોઈનો વાળ પણ વાંકો કરી જાય, પણ તેમ છતાં વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાનો સિલસિલો આજે પણ નથી અટકી રહ્યો. વારંવાર એક દિવસમાં ઓછામાં ઓછી 1 થી 2 ઘટનાઓ વ્યાજખોરોના ત્રાસની સામે આવે છે. વધુ એક ઘટના સામે આવી રાજકોટની અંદર, જ્યાં વ્યાજખોરોના ત્રાસથી એક બિલ્ડરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે, કારણ કે પોલીસના અને ગૃહ વિભાગના એ બધા જ દાવાઓનો અહીંયા છેદ ઉડી જાય છે જે વ્યાજખોરોની સામે કાર્યવાહીની વાત કરે છે. કયા છે આ બિલ્ડર, કોના દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો? મયુર સોની પાસેથી બધી જ વિગતો જાણીએ. મયુર. બિલકુલ, નુપુર કૃતિ ઓનેલા બિલ્ડરના પાર્ટનર બિલ્ડર છે જેરામભાઈ હરજીભાઈ કુંડારિયા. તેમને ઝેરી ટીકડા ખાઈને આપઘાતનો પ્રયાસ કર્યો છે, અને રકમ પણ કોઈ નાની સૂની નથી. કરોડો રૂપિયા લીધા હતા ઇન્વેસ્ટમેન્ટ અને બિઝનેસ માટે, પરંતુ તેનું વ્યાજ અનેક ગણું, એટલે કે 2 કરોડનું, 24 કરોડ, 50 લાખનું, 2 કરોડ, એ પ્રકારે અલગ અલગ પ્રકારના અનેક ગણા પૈસા ચૂકવવા છતાં પણ વ્યાજખોરોએ ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો, અને તેના કારણે હરજીભાઈ છે જેરામભાઈ, તેમને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ તેમને ખાનગી હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમને આઈસીયુની અંદર રાખવામાં આવ્યા છે. તેમની હાલત ગંભીર હોવાનું ડોક્ટરે કહ્યું છે, પરંતુ સવાલ એ છે કે અવડા મોટા ગજાના બિલ્ડર છે, તેમને પણ વ્યાજખોરોનો ત્રાસ હોય ને તેમને પણ વ્યાજખોરોના ત્રાસના કારણે આપઘાત કરવાની કોશિશ કરવી પડે, એ સૌથી મોટી એક નિષ્ફળતા છે વ્યાજખોરો સામેની લડાઈમાં. અને આગળ વાત કરવી છે, કારણ કે વાત ઘણી બધી વાર થાય છે. દક્ષિણ ભારતની જ્યારે વાત આવે તો ઈસાઈ ધર્મના પ્રચારની પણ વાત આવે છે, ખ્રિસ્તી મિશનરીઓની વાત આવે છે, મને મિશનરીઓની વાત આવે ત્યારે સ્વાભાવિક રીતે ધર્મ પરિવર્તનની પણ વાત આવે છે. પણ આ બધા વચ્ચે સંઘ સુપ્રીમો મોહન ભાગવત દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, એ નિવેદન કંઈક અલગ જાતનું, કંઈક જુદું જ કહી જાય એવું નિવેદન છે. શું નિવેદન આપવામાં આવ્યું છે, ધવલ પટેલ પાસેથી જાણીએ. મોહન ભાગવતે આજથી જયપુરમાં સેવા ભારતીની બેઠક શરૂ થઈ છે 3 દિવસની, અને તેની અંદર તેમણે કહ્યું છે કે મિશનરીઓનું આપણે જોઈએ તો સમગ્ર વૈશ્વિક સ્તરે તેમનું કાર્ય ખૂબ મોટું છે. તેઓ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરાવતા હોય છે, અને તેના દ્વારા તેઓ વટાળ પ્રવૃત્તિ કરાવતા હોય છે, અને દુનિયાભરમાં તેમના કાર્ય જાણીતા છે. પરંતુ દક્ષિણ ભારતની અંદર તેઓ અનેક રીતે સક્રિય છે. તેમ છતાં દક્ષિણ ભારતના જે ધર્મગુરુઓ છે તેમની જ સેવાકીય પ્રવૃત્તિઓના લીધે એ દક્ષિણ ભારતમાં જે ધર્માંતરણ છે તે એટલા મોટા પ્રમાણમાં તેઓ નથી કરી શક્યા, અને તેમનું કાર્ય મિશનરીઓના કાર્ય પર ભારે છે, અને તેના જ કારણે અત્યારે ત્યાં આગળ જે હિન્દુ ધર્મ છે અને તેમના સેવા કાર્યો છે તે સાચવવામાં ખૂબ જ મદદ મળી રહી છે. અને મોહન ભાગવતે સાથે એ પણ કહ્યું કે જે ધર્મગુરુઓ છે તેમનું કાર્ય ખૂબ જ પ્રશંસનીય છે, અને તેમણે અનેક લોકોને પાછા પણ હિન્દુત્વમાં લાવ્યા છે, અને અનેક લોકોને ધર્માંતરણ થતાં બચાવ્યા પણ છે. તેમના આ સેવા કાર્યને તેમણે ખૂબ જ સારી રીતે વખાણ્યું. અને આગળ વાત કરીએ હવે ખેડૂતોને મળવા જઈ રહેલી એક મોટી રાહતની, કારણ કે આગાહી કરવામાં આવી હતી 5, 6, 7, 8 4 દિવસ વરસાદની સંભાવના, કમોસમી વરસાદ, માવઠું થવાનું છે. પણ હવે હવામાન વિભાગ દ્વારા એક રાહતના સમાચાર આપવામાં આવ્યા છે. શું છે, દિવ્યા પાસેથી જાણીએ. નુપુર, રાજ્યમાં કમોસમી વરસાદની જે આગાહી આપવામાં આવી હતી, હવે આંશિક રાહતની સમાચાર છે તે સામે આવ્યા છે. હવે વરસાદની શક્યતા નહિવત દર્શાવવામાં આવી છે, પરંતુ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ છે તે વાદળછાયું રહેવાનું પણ અનુમાન કરવામાં આવ્યું છે. સાથે જ ઉકળાટભર્યું વાતાવરણ પણ અનેક વિસ્તારોમાં રહેશે. તો ગરમીનો પ્રકોપ છે જે આવતીકાલથી ગરમીનું જોર વધે તેવી પણ સંભાવનાઓ છે તે જોવા મળે છે. ક્યાંક વરસાદી માહોલ રહેશે, પરંતુ વરસાદની શક્યતાઓ નહિવત રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત છે તે કરવામાં આવી છે. એટલે કે એપ્રિલમાં આ વર્ષે સૌથી વધારે ગરમી પડે તેવું પણ અનુમાન રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે. જી, એટલે ખેડૂતોને નુકસાન પણ ઘણું બધું થયું છે. જો ફરીથી વરસાદ આવે, વાદળછાયું વાતાવરણ થાય તો પણ નુકસાન જાય એવી સંભાવના છે. પણ તોય
પ્રાર્થના એ કરજો કે વાદળ છાયું વાતાવરણ રહે, કારણ કે જ્યારે હવે ગરમી વધશે, ગરમીનો પારો ઉંચકાશે ને જ્યારે ઉનાળાનો અનુભવ થવાની શરૂઆત ખરેખરમાં થશે ત્યારે રહી નહીં શકો એવી ગરમી પડશે, એવી પણ હવામાન નિષ્ણાતો આ વખતના ઉનાળા માટે આગાહી કરી રહ્યા છે. પણ ખેર, અત્યારે તો રાજકોટની અંદર ઉનાળામાં મેઘાવી માહોલ દેખાઈ રહ્યો છે. કેવો માહોલ છે અત્યારે રાજકોટની અંદર? મયુર પાસેથી જાણીએ. મયુર, રાજકોટના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. વહેલી સવારથી વાતાવરણની અંદર પલટો આવવાના કારણે શહેરની આસપાસના અનેક વિસ્તારોની અંદર વરસાદી છાંટા વરસ્યા છે, તો ગ્રામીણ વિસ્તારની અંદર વરસાદ પણ વરસ્યો છે. રાજકોટ શહેરના આકાશની અંદર કાળા ડિબાંગ વાદળા છવાવાની સાથે સાથે હવામાન છે તેની અંદર પલટો આવતા બફારો અને ભેજની અનુભૂતિ પણ રાજકોટવાસીઓ કરી રહ્યા છે. માવઠાની 3 દિવસ સુધી આગાહીની વચ્ચે રાજકોટના ગ્રામીણ વિસ્તારમાં કેટલીક સ્થળે વરસાદ વરસ્યો છે, જેના કારણે ખેડૂતોને નુકસાની થવાનો સંભવ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. તો રાજકોટ શહેરના આકાશમાં આ પ્રકારના વાતાવરણ અને છૂટાછવાયા છાંટાના કારણે જનજીવન છે તે પ્રભાવિત બન્યું છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. અને આગળ વાત કરવી છે ગુજરાતથી લઈને જમ્મુ કાશ્મીર સુધી આખી સરકારી સિસ્ટમને હચમચાવી નાખનાર કિરણ પટેલની, નવા જમાનાનો નવો નટવરલાલ, એની પત્નીની તો પોલીસે ધરપકડ કરી. અહીંયા આગળ ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછ ગુજરાતની અંદર કરી અને કેટલાક રહસ્યો પણ ખુલ્યા, કેટલાક નામ પણ ખુલ્યા છે. પણ મુખ્ય વાત છે કિરણ પટેલ શું કહે છે, અને એના માટે કિરણ પટેલને લાવવામાં આવી રહ્યો છે કાશ્મીરથી ગુજરાત. ક્યારે, કેવી રીતે અને લાવ્યા પછી શું? જિગ્નેશ પાસેથી જાણીએ. નુપુર, જે ગુનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાયો હતો, એટલે કે મંત્રીના ભાઈનો જે બંગલો પચાવી લેવાની કોશિશ કરી હતી, તેમાં કિરણ પટેલના ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર પાસેથી અમદાવાદ પોલીસે તેની કસ્ટડી મેળવી લીધી છે અને આજે મોડી રાત્રે અથવા તો કાલે વહેલી સવારે તેને અમદાવાદ લાવવામાં આવશે. સમય એટલા માટે નક્કી નથી કારણ કે બાય રોડ તેને જમ્મુ કાશ્મીરથી અમદાવાદ લાવવામાં આવી રહ્યો છે. અંદાજિત 5 રાજ્યોની મુસાફરી કરી અને પોલીસ છે તેને અમદાવાદ પહોંચાડશે અને આગામી સમયમાં તેની ધરપકડ થશે. ધરપકડ એટલા માટે કારણ કે 15 કરોડનો જે બંગલો હતો તેને માત્ર 35 લાખ રૂપિયાના રિનોવેશન માટે લઈ અને તેને અને તેની પત્ની માલિનીએ તે પચાવી લેવાની કોશિશ કરી હતી. ઘરમાં વાસ્તુ પણ કરી દીધું હતું. જે ગુનામાં માલિનીની ધરપકડ થઈ અને માલિનીએ તમામ દોષનો ટોપલો પોતાના પતિના માથે નાખી દીધો છે. ત્યારે હવે કિરણની ધરપકડ બાદ શું નવા ખુલાસા થાય છે અને અન્ય કેટલા ફરિયાદો અને નવી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાય છે તે જોવું મહત્વનું છે. બિલકુલ. અને આગળ વાત કરવી છે એ મુદ્દો જે વારંવાર સમયાંતરે ઉઠતો આવે છે, પછી એ ઉત્તર પ્રદેશ હોય, દિલ્હી હોય કે પછી ગુજરાત હોય કે હૈદરાબાદ હોય, આ મુદ્દો વારંવાર ઉઠે છે અને એ છે લાઉડ સ્પીકર પર અજાનનો મુદ્દો. ફરી એકવાર હાઈકોર્ટની અંદર PIL થઈ અને ફરી એકવાર સુનાવણી માટે તારીખ આપવામાં આવી છે. આગળની વિગતો જાણીએ દિવ્યા પાસેથી. દિવ્યા, નુપુર, લાઉડસ્પીકરને લઈને વારંવાર અનેક પ્રકારની અરજીઓ છે તે કરવામાં આવતી હોય છે. ત્યારે લાઉડસ્પીકર મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી છે જાહેર હિતની તે કરવામાં આવી છે અને તેમાં ઉલ્લેખ અરજદાર દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે કે જ્યારે ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો ઉઠતો હોય છે ત્યારે DJ સિસ્ટમ હોય કે પછી અન્ય સિસ્ટમો હોય તે બંધ કરાવવાની વાત ઉઠતી હોય છે. જ્યારે મસ્જિદોમાં પણ આ પ્રકારે અજાન જ્યારે પઢવામાં આવે છે ત્યારે તેના દ્વારા પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે તેવી રજૂઆત સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી છે તે કરવામાં આવી છે અને સરકારે પણ 12 એપ્રિલ સુધી વિગતવાર રિપોર્ટ છે તે રજૂ કરવા માટે રાજ્ય સરકારને નોટિસ છે તે પણ ઇસ્યુ કરી છે. અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં શું પગલાં લીધા છે ધ્વનિ પ્રદૂષણ અટકાવવા માટેના તે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે હાઈકોર્ટમાંનો આદેશ છે તે કરવામાં આવ્યો છે અને 12 એપ્રિલના રોજ રાજ્ય સરકાર દ્વારા એક્શન ટેકન રિપોર્ટ અને અત્યાર સુધીમાં શું કાર્યવાહી કરવામાં આવી છે તેને લઈને પણ રજૂઆત છે તે કરવામાં આવશે. જી, આગળ વાત કરવી છે ભ્રષ્ટાચારની. જી હા, આમ તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત, ભ્રષ્ટાચાર મુક્ત ભારત, મોટી મોટી વાતો કરવામાં આવે છે ને, પણ સાહેબ દૂર જવાની જરૂર નથી. ખાલી અમદાવાદમાં તમે હાટકેશ્વર જાઓ કે પછી ઇન્કમટેક્સ જાઓ તો તમને ખબર પડી જાય કે કેવી હાલત છે. અને એની સાથે સાથે બ્રિજોની જોખમી સ્થિતિ, લોકોના માથા ઉપર જોખમ તોડે છે, મોતનું જોખમ. અને આવું જ બીજું એક મોતનું જોખમ ભમતું સામે આવ્યું છે સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકની અંદર. હવે કયો બ્રિજ કેટલો જોખમી છે ને બ્રિજ ઉપર જવું, મોતને આમંત્રણ આપવું સમાન ક્યાં છે? જય પાસેથી જાણીએ. જી નુપુર, સૌથી પહેલાં એ બ્રિજની વાત કરી લઈએ જેની આપે વાત કરી. કાલુપુરનો એ બ્રિજ છે કે જેના ઉપરથી હવે પસાર થવું એ મોતને આમંત્રણ આપવા જેવું જ છે. કારણ કે કાલુપુર બ્રિજની હાલત બદથી પણ બદતર થઈ ગઈ છે. ત્યાં હવે ઉંદરોએ બ્રિજને પોલો કરી નાખ્યો છે. સંદેશ ન્યૂઝના રિયાલિટી ચેકમાં એ બાબત સામે આવી ગઈ છે. હવે બીજી એક મહત્વની બાબત ઉપર જો આપણે એક વખત નજર કરીએ તો મહત્વનું એ છે કે હાટકેશ્વર બ્રિજ કે જેને લઈને વિપક્ષે હોબાળો કર્યો અને ત્યારબાદ હાઈકોર્ટમાં આ સમગ્ર મામલો ગયો. કોર્ટે પણ AMCને ઉધડો લીધો અને કહ્યું કે સર્વે કરવામાં આવશે ક્યારે. તો AMCએ કહ્યું ટૂંક સમયમાં સર્વે થશે. AMC નથી પહોંચ્યું, સંદેશ ન્યૂઝ પહોંચી ગયું છે. હજી સુધી બ્રિજની શું ખસ્તા હાલત છે એના દ્રશ્યો હાલ TV સ્ક્રીન ઉપર ચાલી રહ્યા છે. નુપુર, ઉંદરે આખા બ્રિજને પોલો કરી નાખ્યો છે.
જીનું અને ગમે ત્યારે મોટા વાહનો પણ અહીંથી નીકળે છે, કારણ કે મુખ્ય બજાર છે. રાતના ટાઈમે તો અહીંયાથી ટ્રકો ને ટ્રકો પણ નીકળતી હોય છે. એટલે હવે કેવી હાલત શું છે આ બ્રિજ ઉપરથી જતી વખતે, શું ધ્યાન રાખવું, કેવી રીતે? ભાઈ સવારી અપને સામાન કી ખુદ જિમ્મેદાર હૈ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો વણલિખિત આ નિયમ છે અને એ આપણે બધાએ પાળવો રહ્યો ભાઈ. આપણે જ આપણા જીવન મોત માટે જવાબદાર. કોર્પોરેશનને કોઈ લેવા દેવા નહીં, એમને માત્ર ખેર જનતા સમજદાર છે. આગળ વાત કરવી છે એક બીજી જગ્યાએ થયેલા ભ્રષ્ટાચારની, ઉચાપતની. ક્યાં શું થયું સંજય પાસેથી જાણીએ. જે સરકારી મંડળીઓ હોય અને તેમાં ભ્રષ્ટાચાર ના થાય તો જ નવાઈની વાત છે. ને આવી એક ભ્રષ્ટાચાર ફરીથી સામે આવ્યો છે ઓડિટ કૌભાંડની અંદર. ખેરાલુની અંદર શિક્ષકો માટેની જે બચત માટે મંડળી હોય છે તેની અંદર 1.3 કરોડની જે આંકડાઓ છે તેને હેરફેર સામે આવી છે. જે બચતમાંથી રકમમાં ઉઠી ગઈ છે અને ભ્રષ્ટાચારનો આક્ષેપ લાગ્યો છે. મંડળીમાં 2010થી લઈને 2022 સુધી ના જે હોદ્દેદારો હતા તેમના ઉપર અત્યારે જ્યારે ઓડિટનો રિપોર્ટ સામે આવ્યો તેની અંદર 1.3 કરોડ રૂપિયા ઓછા મળ્યા છે. એટલે શિક્ષકોના પગારમાંથી જે તેમના બચત માટે થઈને ફંડ એકત્રિત કરવામાં આવે છે તેમાંથી જ આ આંકડાઓનો તફાવત સામે આવ્યો છે. સમગ્ર મુદ્દાને લઈને તપાસ સામે આવી છે, પરંતુ સરકારી મંડળી હોવાના કારણે એક કાર્યવાહી એ પણ હાથ ધરવામાં આવી છે કે જે તેના પ્રમુખ રહી ચૂક્યા હતા, તેમના જે ફંડ છે તે અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે. અને આગળ વાત કરવી છે ખેડૂતોની. આમ તો દેશનો ખેડૂત દેશનો અન્નદાતા છે. એ હંમેશા તરસતો હોય છે પાણી માટે, વીજળી માટે, સરકારની સહાય માટે, અલગ અલગ વસ્તુઓ માટે. ને એમાં પણ જ્યારે વાત વીજળીની આવે છે ત્યારે તો કેટલું બધું, પહેલાં વીજ જોડાણ માટે વલખા મારવાના, વીજ જોડાણ મળે પછી વળી પાછું ખેતર સુધી લાઈનો આવે, આ તેને એમાંય પાછું વધારાનો વીજ લોડ હોય તો એનો દંડ ભરવાનો આવે. પણ હવે ખેડૂતોના આ કપરા દિવસોમાંથી થોડીક ખેડૂતોને રાહત મળે એવી આશા જાગી છે. કેવી રીતે જાણીએ હિરેન પાસેથી. હિરેન. રાજ્યના કૃષિ વિભાગ અને ઉર્જા વિભાગ બંનેની સંયુક્ત રીતે એક યોજના ચાલે છે. યોજનાનું નામ છે ખેતી વિષયક સ્વૈચ્છિક જાહેરાત યોજના. આ યોજના આગામી 31/5/2023 સુધી લંબાવવામાં આવી છે. એટલે કે ખેડૂતો વધારાનો જે વીજ લોડ વહન કરે છે અથવા તો વધારાનો વીજ લોડનો ઉપયોગ કરે છે એ વધારાનો વીજ લોડ કાયદેસર કરવા માટે અરજી આપી શકશે અને અરજીમાં ફિક્સ ચાર્જ ભરી અને વધારાનો વીજ લોડ ઉપયોગ થઈ શકશે. અત્યાર સુધીનો નિયમ એવો હતો કે જો આ વધારાનો વીજ લોડ તેઓ વાપરતા હોય અને ચેકિંગ દરમિયાન પકડાય તો તેમને દંડ સ્થળ પર જ ચૂકવવો પડતો હતો. દંડની મસમોટી રકમ ભરવી પડતી હતી, પરંતુ એ દંડની રકમ ન ભરવી પડે એટલા માટે સરકારે આ યોજના બનાવી હતી અને યોજનાના સમયમાં વધારો કર્યો છે. 31/5 સુધીનો ખેડૂતોએ સામેથી વધારાના વીજ લોડ અંગેની અરજી આપી અને તેમાં વીજ લોડની રકમ ફિક્સ ચાર્જ વગર ત્યાં ભરવાની રહેશે, જેથી કરીને લાંબા સમયે કોઈ દંડની રકમ ભરવામાંથી અમને મુક્તિ આપવામાં આવશે અને માત્ર આ ચાર્જના આધારે વધારાનો વીજ લોડ છે તે ખેડૂતો ઉપયોગ કરી શકશે. આઈપીએલની સિઝન ચાલી રહી છે અને આઈપીએલની સિઝનની સાથે સાથે એક સિઝન બીજી પણ ખીલી છે. ઘણા બધા સમજી ગયા હશે જે એની સાથે સંકળાયેલા છે. ઓનલાઈન ગેમિંગ અથવા તો કહો કે ઓનલાઈન સટ્ટો. શિષ્ટ ભાષામાં એક નવો શબ્દ આવ્યો છે ઓનલાઈન ગેમિંગ. પણ જો રમતા હોય તો હવે ચેતી જજો, કારણ કે એના દિવસો ભરાઈ ગયા છે. બંસી પાસેથી વધારે વિગતો લઈએ. જીનપુર ટીમ બનાવી અને ઇનામ મેળવો તેવી ગેમોની હવે ખેર નહીં રહે, કારણ કે કેન્દ્ર સરકારે આ ગેમો પર પ્રતિબંધ લગાવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા લોકોએ આવી સટ્ટેબાજીની ગેમોને લઈ અને જીવ ગુમાવ્યો છે. ઘણા નાસમજ યુવાનો આમાં ફસાઈ ચૂક્યા છે અને તેણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવ્યું છે અને તેણે એસઆરઓના તપાસમાં જો કોઈ પણ ગેમ તેની તપાસમાં ખરી ઉતરશે તો જ તેને પબ્લિક પ્લેટફોર્મ પર મૂકવામાં આવશે તેવો યોગ્ય નિર્ણય લીધો છે. અને મીડિયા લોકોને પણ સૂચના આપવામાં આવી છે કે આવી ગેમોની જાહેરાત ના કરવી. જીનું